હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 BA ચેપ્ટર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ એનો ભાગ 6 જેમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સંચાલનના કાર્યો વિશે અભ્યાસ કરવાનો છે. હવે સંચાલને કયા પ્રકારના કાર્યો કરવાના હોય છે એનું વર્ગીકરણ દરેક સંચાલન શાસ્ત્રીના મત મુજબ અલગ અલગ છે. મેં અહીંયા 4 સંચાલન શાસ્ત્રી લીધા છે અને એમના મત મુજબ સંચાલનને કયા કયા પ્રકારના કાર્યો કરવાના થાય છે એનું વર્ગીકરણ આપેલું છે. તો સૌ પહેલાં શરૂઆત કરીએ તો હેનરી ફેયોલ. તો હેનરી ફેયોલના મતે જે સંચાલક હોય એને આયોજન કરવું પડે, વ્યવસ્થા તંત્ર ગોઠવવું પડે. વ્યવસ્થા તંત્રનું બીજું નામ પ્રબંધ છે. કોઈક જગ્યાએ આ નામ સાંભળવા મળે છે. આદેશો આપવા એટલે કે એના હાથ નીચે જે પણ કર્મચારીઓ કામ કરે છે એમને કામ કરવા માટે આદેશો આપવા. ચોથું છે સંકલન અને પાંચમું છે અંકુશ. તો હેનરી ફેયોલના મતે સંચાલકે આ 5 કાર્યો કરવાના રહેશે. આ તમામ કાર્યો વિશે આપણે વર્ગીકરણ બાદ ટૂંકમાં એનો પરિચય મેળવીશું. લ્યુથર ગ્યુલિકના મતે સંચાલકે કયા પ્રકારના કાર્યો કરવાના હોય છે? તો લ્યુથર ગ્યુલિકના મતે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા એટલે કે કર્મચારીઓની ગોઠવણી કરવી, ભરતી, પસંદગી, બદલી, બઢતી, નિવૃત્તિ એવા કાર્યો કરવા, દોરવણી એટલે કે એમને ગાઈડન્સ આપવું, એમની વચ્ચે સંકલન જાળવવું, માહિતી પ્રેષણ એટલે કે અહેવાલો મેળવવા અને અહેવાલો મોકલવા, અને છેલ્લું છે અંદાજપત્ર. તો આ 7 કાર્યો લ્યુથર ગ્યુલિકના મતે સંચાલકે કરવાના હોય છે. ત્યારબાદ ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મતે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી એવું કહે છે કે સંચાલકે આયોજન કરવાનું હોય છે, તેને અનુસાર વ્યવસ્થા તંત્ર ગોઠવવાનું હોય છે. જો કર્મચારીને ક્યાંય પણ મૂંઝવણ થાય તો એમને દોરવણી આપવાની હોય છે અને તેમની પર અંતે અંકુશ રાખવાનું હોય છે. તો ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મત મુજબ આ 4 કાર્યો હતા. ત્યારબાદ કુંતઝ અને ઓડોનલનું વર્ગીકરણ જોઈએ તો એમને આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ આ 5 કાર્યો પર તેમને ભાર મૂકેલો છે. એટલે કે કુંતઝ અને ઓડોનલ પ્રમાણે સંચાલકે આ મહત્વના 5 કાર્યો કરવાના હોય છે. સૌથી પહેલું આયોજન કરવું. એ આયોજન પ્રમાણે વ્યવસ્થા તંત્ર ગોઠવવું, કર્મચારી વ્યવસ્થાની જાળવણી કરવી એટલે કે કર્મચારીને મેળવવા. જો કર્મચારીને કામમાં કોઈ મૂંઝવણ લાગે તો એમને માર્ગદર્શન આપવું એટલે કે દોરવણી, અને ત્યારબાદ એમની પર અંકુશ રાખવો. તો આ 5 કાર્યો કુંતઝ અને ઓડોનલ મુજબ સંચાલકે કરવાના રહેશે. હવે શરૂઆત કરીએ તો સંચાલનના સર્વપ્રથમ કાર્ય આયોજનથી એટલે કે પ્લાનિંગ. કોઈ પણ કંપનીની અંદર સંચાલકે સૌ પ્રથમ કાર્ય આયોજન કરવાનું હોય છે, ત્યારબાદ અન્ય કાર્યો કરવાના હોય છે. એટલે વગર આયોજને, વગર પ્લાનિંગે સંચાલનના કોઈ પણ કાર્યો થઈ શકતા નથી. એક સરસ સેન્ટેન્સ આપેલું છે, ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ. એટલે કે ભગવાન પણ ભૂતકાળને બદલી નથી શકતા. ભૂતકાળ એટલે જે થઈ ગયું છે એ ચેન્જ થતું નથી. બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. પણ માણસો ભવિષ્યને બદલી શકે છે. એટલે કહેવા શું માંગે છે, તમારું ભૂતકાળ જે હોય પણ તમે જો ભૂતકાળને ભૂલી જાઓ અને એ ભૂતકાળમાંથી કંઈક શીખો તો તમે તમારા ભવિષ્યને બદલી શકો છો. માની લો કે તમને એક્ઝામમાં ઓછા ગુણ આવતા હોય, પણ એવું જરૂરી નથી કે તમને દર એક્ઝામમાં ઓછા જ ગુણ આવશે. એ તમારો ભૂતકાળ હતો. જો તમે પ્રોપર પ્લાનિંગ કરો, પ્રોપર મેનેજમેન્ટ કરો તો તમે ભૂતકાળને ભૂલી જશો અને નવા લક્ષ્યાંકને તમે સિદ્ધ કરશો એટલે કે સારા ગુણ તમે મેળવી શકશો. તો આના માટે આયોજન કરવું પડે એટલે કે એક પ્રોપર પ્લાનિંગ કરવું પડે. આયોજન વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. એટલે કે ભવિષ્યમાં કોઈ સુધારો લાવવો હોય તો વર્તમાનની અંદર આયોજન કરવું ખૂબ જ જરૂરી છે.
આયોજન કેમ કરતા હોય છે? તો કંપનીઓ નફો મેળવવા માટે, વિદ્યાર્થીઓની વાત કરીએ તો એ સારા ગુણ મેળવવા માટે, પછી રમતની વાત કરીએ તો રમતમાં કોઈ ટીમ વિજેતા બનવા માટે આયોજન કરતી હોય છે. આમ વિવિધ ક્ષેત્રોમાં અપેક્ષિત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. આયોજન વગર સંચાલનની કોઈ પણ પ્રવૃત્તિ શક્ય બનતી નથી. આયોજનની ડેફિનેશન આપી છે. અપેક્ષિત પરિણામોને હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેમની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. પૂર્વાનુમાન એટલે પહેલેથી વિચારણા કરવી. આયોજનની લાક્ષણિકતામાં આ એક મહત્વનો પોઈન્ટ છે. પૂર્વાનુમાન એટલે કે પહેલેથી વિચારણા કરવી. એટલે આપણે 12th બોર્ડની એક્ઝામમાં સારા પર્સન્ટેજ લાવવાના હોય તો આપણે એનું પહેલેથી વિચારણા કરશું. એટલે કે પહેલેથી પ્લાનિંગ કરશું કે મારે માર્ચની બોર્ડની એક્ઝામની અંદર મારે સારા ગુણ લાવવાના છે. એટલે આ વ્યાખ્યાને આપણે સમજી લઈએ તો અપેક્ષિત પરિણામોને હાંસલ કરવા તો કંપનીનું જે ધ્યેય હોય છે, એટલે કે કંપનીને શું જોતું હોય છે, એનું પરિણામ, એને રિઝલ્ટ શું જોતું હોય છે, તો કંપનીને એક નફો જોતો હોય છે. તો આ એના માટેનું પરિણામ છે. એને હાંસલ કરવા માટે એટલે કે કંપની નફો મેળવવા માટે શું કરશે? તો હકીકતોની પસંદગી કરશે. તો એટલે શું? તો તેની પાસે જે મૂડી છે એ મૂડી કેટલી છે, એની પાસે યંત્રો કેટલા છે, એની પાસે ટેકનોલોજી કેટલી છે, આ બાબતોને એ સ્વીકારી લેશે. એકમ પાસે જે પણ કંઈ છે તેને સ્વીકારીને એકમની બધી પ્રવૃત્તિઓ કરશે અને નફા મેળવવાનું લક્ષ્યાંક એ સિદ્ધ કરશે. એટલે સપોઝ કોઈ વિદ્યાર્થી છે તો હવે એ વિદ્યાર્થીને સારા ગુણ મેળવવા છે, એટલે કે 100માંથી એને 90 ગુણ મેળવવા છે, તો આના માટે એને શું કરવું પડશે? તો એને સ્વીકારી લેવું પડશે કે તેની પાસે કઈ કઈ વસ્તુઓ અવેલેબલ છે. એટલે કે એની પાસે ચોપડી છે કે નહીં, એની પાસે અપેક્ષિત છે કે નહીં, એની પાસે નોટબુક છે કે નહીં. તો આજે એનું જે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ કરવાના છે તો એને એના જે સાધનો છે સિદ્ધ કરવાના, એને સ્વીકારી લેવું પડશે કે એની પાસે કેટલા પર્યાપ્ત સાધનો છે. એટલે જો એકમની વાત કરીએ તો એકમે નફો મેળવવો છે, પણ એ નફો મેળવવા માટે એની પાસે મૂડી પર્યાપ્ત નહીં હોય, એની પાસે યંત્ર નહીં હોય, એની પાસે ટેકનોલોજી એટલી બધી મોડર્ન નહીં હોય, તો એનો જે નફાનું જે ધોરણ એને આયોજનમાં રાખેલું છે એ સિદ્ધ થઈ શકશે નહીં. તો આ માટે અપેક્ષિત પરિણામોને હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવાની, તેમની વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના. આંતર સંબંધો એટલે શું? તો કોની વચ્ચે સ્થાપવાના? તો એક પરિણામ અને એક પ્રવૃત્તિ. પરિણામ એટલે નફો અને પ્રવૃત્તિ એટલે એકમે જે પણ કંઈ ઉત્પાદન કરવાનું છે તેને લગતી જે પણ કોઈ પ્રવૃત્તિ કરે છે, આ તમામ પ્રવૃત્તિઓ. તો પરિણામ અને પ્રવૃત્તિ વચ્ચે સંબંધો બનાવવા જરૂરી છે. હવે તમે પરિણામ તમારે મેળવવું છે પણ તમે કોઈ પ્રવૃત્તિ જ નથી કરતા તો તમને યોગ્ય લક્ષ્યાંક સિદ્ધ થશે નહીં, તમારું ધ્યેય સિદ્ધ થશે નહીં. એટલે પરિણામ મેળવવા માટે પ્રવૃત્તિ કરવી પડે છે. એટલે પરિણામ મેળવવા માટે પ્રવૃત્તિ કરવા માટે એ બંને વચ્ચે સંબંધ બનાવવા જરૂરી છે. તો આ સંબંધ બનાવવા માટે એકમમાં જે પણ કોઈ પ્રવૃત્તિ થાય છે એના માટે એ અવલોકન કરશે. કેમ આપણે દરેક પ્રયોગને અંતે અવલોકન આવે છે, એમાંથી શું શીખ્યા, શું સાબિત થયું એ આવે છે. તો એવી જ રીતે એકમમાં જેટલી પણ પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિને અંતે એનું અવલોકન કરવામાં આવે છે અને એનું ઘડતર એટલે કે એ પ્રવૃત્તિ વધુ સારી રીતે થાય એના માટે પૂર્વાનુમાન કરવામાં આવે છે. એટલે કે પૂર્વાનુમાન કરશે તો આ પ્રવૃત્તિને આપણે આયોજન કહીશું. એટલે એની ડેફિનેશન છે, અપેક્ષિત પરિણામોને હાંસલ કરવા માટે આપણે શું કર્યું? હકીકતોની પસંદગી કરી, તેમની વચ્ચે આંતર સંબંધો સ્થાપ્યા અને જરૂરી પ્રવૃત્તિના અવલોકન અને ઘડતર માટે આપણે પહેલેથી વિચારણા કરી, એટલે કે પૂર્વાનુમાન કર્યું એટલે આયોજન.
સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. આ ઘણી બધી વાર MCQમાં સ્કૂલની એક્ઝામમાં પૂછાતો હોય છે કે સંચાલનનું સર્વપ્રથમ કાર્ય શું છે? તો આયોજન. આપણે સંચાલનના કાર્યો જોયા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, અંકુશ, તો આ બધા સંચાલનના કાર્યો હતા. તો સંચાલનને કયું કાર્ય સૌ પ્રથમ કરવાનું થાય છે? તો સંચાલનને સૌ પ્રથમ આયોજન કરવાનું હોય છે. નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણ, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનું છે, કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે, તેને અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કહેવામાં આવે છે. જો તમારે ઉપરની ડેફિનેશન ના લખવી હોય તો તમે નીચેની ડેફિનેશન લખી શકો છો. એટલે કે નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે આપણે કોઈ હેતુ નક્કી કરેલો છે, એને આપણે હાસિલ કરવું છે, મેળવવું છે, તો એના માટે કયું કાર્ય કોણ, ક્યારે, કેવી રીતે કરશે, એ કાર્યને ક્યારે પૂર્ણ કરી દેવાનું છે, તો આના માટે જે વિચારણા કરીએ છીએ એને આયોજન કહેવામાં આવે છે. સપોઝ એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી છે, હવે એ સારા ગુણ મેળવવા માટે મહેનત કરે છે, પણ એને ખબર હોવી જોઈએ કે મારી મહેનત છે એ માર્ચ મહિના પહેલા પૂરી કરી દેવાની છે, કારણ કે માર્ચમાં એક્ઝામ આવવાની છે. જો એ માર્ચ પહેલા પ્રવૃત્તિ, એની જે આયોજન પ્રમાણેની પ્રવૃત્તિ પૂર્ણ નહીં કરે તો એ પોતાનું જે લક્ષ્યાંક છે એ સિદ્ધ કરી શકશે નહીં. ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતાઓ ઘટાડવા માટે આયોજન જરૂરી છે. એટલે કે ભવિષ્યમાં કેટલાક જોખમો આવે છે એને ઘટાડવા માટે પહેલેથી પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આ લોકડાઉનના સમયમાં આપણને ખબર જ છે કે આપણે 12th બોર્ડની અંદર આપણને જે રૂટીનમાં જે સમય મળે છે એ સમય આપણને અત્યારે અભ્યાસ માટે મળવાનો નથી. તો આ લોકડાઉનના સમયમાં તમારે એવું પ્લાનિંગ કરવું જોઈએ કે એટલીસ્ટ 2-3 ચેપ્ટરો દરેક વિષયના તમારે ફિનિશ કરી દેવા જોઈએ, જેને કારણે તમને શું થાય તો બાકીના ચેપ્ટરને તમારે ફિનિશ કરવા માટે તમને સમય મળી રહે. એટલે શું થાય કે ભવિષ્યમાં જે અનિશ્ચિતતાઓ છે, તમારી પાસે સમય ઓછો છે, તો એ સમયનો તમે અહીંયા સદઉપયોગ કરીને ભવિષ્યમાં આવનારી અનિશ્ચિતતાઓ ઘટાડી શકાય છે. તો આ માટે પ્રોપર પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. MCQમાં ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાય છે, આયોજન શું છે? તો આયોજન એ પસંદગીનું કાર્ય છે. એટલે કે તમારી પાસે ઘણા બધા વિકલ્પો હોય છે, એ વિકલ્પોમાંથી તમે જે વિકલ્પ પસંદ કરો છો એને જ આયોજન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમે એવું વિચાર્યું કે મારે દિવસમાં 2 કલાક વાંચવા છે, 2 કલાક મારે વાંચવા માટે કાઢવા છે. હવે એ 2 કલાક તમારી પાસે ઓપ્શનમાં છે કે સવારના 2 કલાક, બપોરના 2 કલાક, સાંજના 2 કલાક કે રાત્રે જમ્યા પછીના 2 કલાક. તો તમારી પાસે 2 કલાક ઘણી બધી કેટેગરીમાં અવેલેબલ છે. હવે તમારે વિચારવાનું છે કે મારે કયા 2 કલાકમાં વાંચવું છે. એટલે કે મારે સવારે વાંચવું છે કે પછી રાત્રે વાંચવું છે. જો તમે સવારનો ટાઈમ સિલેક્ટ કરો તો આ કહેવાય તમારું પ્લાનિંગ. જો તમે રાતનો સમય સિલેક્ટ કરો તો આ કહેવાય તમારું પ્લાનિંગ, એટલે કે આયોજન. એટલે આયોજન એટલે એકમ પાસે, તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે, તો આ વિકલ્પોમાંથી તમે કોઈ ચોક્કસ વિકલ્પને પસંદ કરો છો તો આ તમારું આયોજન કહેવાશે. એટલે આયોજનનું કાર્ય મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. સંચાલનનું બીજું કાર્ય છે વ્યવસ્થાતંત્ર, એટલે કે પ્રબંધ. વ્યવસ્થાતંત્ર એટલે સમાન હેતુની સિદ્ધિ માટે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થાતંત્ર કહે છે. એટલે કે વ્યવસ્થાતંત્ર એ વ્યક્તિઓનું એવું માળખું છે કે જેનો ધ્યેય તમામનો એક જ છે. જેટલા પણ લોકો કામ કરવા માટે ભેગા થાય છે એ તમામનો ધ્યેય નફો મેળવવા માટેનો છે. એટલે સમાન હેતુ સિદ્ધ કરવા માટે વ્યક્તિઓ ભેગા થાય છે અને આ વ્યક્તિઓમાં સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે અને આ વહેંચણી કરતા માળખાને વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે.
સ્કૂલની વાત કરીએ આપણે તો એક નાનકડું મેં તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે વ્યવસ્થા તંત્રનું, કે સ્કૂલનું વ્યવસ્થા તંત્ર કઈ રીતનું હોય. તો આચાર્ય છે, પછી આચાર્યના હાથ નીચે ઘણા બધા શિક્ષકો હોય. શિક્ષકોની હાથ નીચે દરેક વર્ગમાં એક કે બે મોનિટર, વર્ગ મોનિટર નિયુક્ત કરેલા હોય છે. તો વાત કરીએ તો આચાર્યની સત્તા અને જવાબદારી અલગ હોય, શિક્ષકોની સત્તા અને જવાબદારી અલગ હોય, વર્ગ મોનિટરની સત્તા અને જવાબદારી અલગ હોય. તો આ માળખા પરથી આપણે જોઈ શકાય છે કે આચાર્ય છે એ ટોચ પર છે, એના હાથ નીચે શિક્ષકો છે અને શિક્ષકોના હાથ નીચે જે તે વર્ગના મોનિટરો છે. તો આના પરથી આપણને ખબર પડી જાય કે કોની સત્તા વધારે છે, તો આચાર્યની સત્તા વધારે છે. કોની સત્તા ઓછી છે, તો વર્ગ મોનિટરની સત્તા ઓછી છે. કોની જવાબદારી વધારે છે, તો આચાર્યની જવાબદારી વધારે છે. કોની જવાબદારી ઓછી છે, તો વર્ગ મોનિટરની જવાબદારી ઓછી છે. તો આ એવું માળખું છે કે આ માળખામાં કેટલા લોકો કામ કરે છે, તેમની સત્તા શું, તેમની જવાબદારી શું, એ આપણે જાણી શકાય છે. તો આવા માળખાને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. તો આ હતું સ્કૂલનું એક્ઝામ્પલ. આપણે એક કંપની, આઈટી કંપનીનું એક્ઝામ્પલ જોઈએ, જેની અંદર ચેરપર્સન એટલે કે ચેરમેન, એના હાથ નીચે વાઇસ ચેરપર્સન હોય, બોર્ડ મેમ્બર્સ હોય, પછી બોર્ડ મેમ્બર્સના હાથ નીચે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, એકેડેમિક છે, ડોક્યુમેન્ટેશન છે, ફાઇનાન્સ છે, લોજિસ્ટિક છે, માર્કેટિંગ છે, ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ છે. તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. તો આ ડિપાર્ટમેન્ટ પરથી તમને એટલું તો ખ્યાલ આવશે કે સપોઝ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે તો એની સત્તા ફાઇનાન્સને લગતી હશે, એની જવાબદારી ફાઇનાન્સને લગતી હશે. માર્કેટિંગ છે તો એની જવાબદારી ફક્ત માર્કેટિંગ પૂરતી છે, એને વેચાણ, એને ખરીદથી કોઈ મતલબ નથી. એટલે આ ચાર્ટ ઉપરથી આપણને એટલું ક્લિયર થાય કે સૌથી વધુ સત્તા ચેરપર્સન એટલે કે ચેરમેનની છે અને સૌથી ઓછી સત્તા તો જે તે ડેપ્યુટી હેડ, નીચે રેડ કલરમાં આપેલા છે, એ ડેપ્યુટી હેડની છે. તો આ માળખા પરથી દરેકનું શું કાર્ય છે, એટલે કેવું કાર્ય કરશે, એમની સત્તા શું છે, એમની જવાબદારી શું છે, એનો ખ્યાલ આવે છે. તો વ્યવસ્થા તંત્ર એક એવું માળખું છે કે જે કામ કરવા જે વ્યક્તિઓ ભેગા થયા છે એમની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરે છે. વ્યવસ્થા તંત્રની રચના કરવાથી ખબર પડશે કે કોની દેખરેખ રાખશે, વ્યક્તિ વચ્ચેના સંબંધો કેવા રહેશે. વ્યક્તિ વચ્ચેના સંબંધો એટલે મેનેજરના હાથ નીચે આસિસ્ટન્ટ મેનેજર હોય તો આસિસ્ટન્ટ મેનેજરને ખબર પડે કે ભાઈ આ મારા મેનેજર છે, તો આ એક એમની વચ્ચેનો સંબંધ થયો. તો કોના હાથ નીચે કયા કર્મચારીઓ કામ કરે છે, એક કોના ઉપરી છે એટલે કે એના ઉપર કયા અધિકારો છે એટલે કે ઓફિસર્સ છે. તો વ્યવસ્થા તંત્રની રચના કરવાથી ખબર પડે કે કયા અધિકારીઓની હાથ નીચે કયા કર્મચારીઓ છે, એ કર્મચારીને હાથ નીચે કેટલા કામદારો કામ કરશે. તો વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોની દેખરેખ રાખશે, તેમની વચ્ચેના સંબંધો કેવા રહેશે વગેરેનો ખ્યાલ આવે છે. એક એસક્યુમાં વિધાન પૂછાય છે, આયોજન ધંધાકીય એકમનું મગજ છે જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. આ એમસીક્યુમાં બી પૂછાતું હોય છે કે આયોજન ધંધાકીય એકમનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર શું છે, તો આપણા આન્સરમાં આવશે શારીરિક માળખું. હવે આ વિધાનને થોડુંક સમજીએ. હવે આયોજનમાં આપણે જોયું કે આયોજનમાં શું હતું, તો આયોજનમાં પ્લાનિંગ એટલે કે કયું કાર્ય કોણ કેવી રીતે ક્યારે કરશે, કેટલા સમયમાં કરશે, એની આપણે પહેલેથી વિચારણા કરીએ છીએ, એને આયોજન કહીએ છીએ. તો હવે સીધી વસ્તુ છે કે આપણા મગજનું કાર્ય શું છે, તો આપણા મગજનું કાર્ય નિર્ણયો લેવાનું છે, એટલે કે વિચારવાનું છે, એટલે કે આયોજન કરવાનું છે, એટલે કે કામ કરવાનું છે, બુદ્ધિપૂર્વકની વિચારણા કરવાનું છે. તો આ બધું કામ આપણું મગજ કરે છે. હવે એ મગજે જે નિર્ણય લીધો છે પણ એ નિર્ણયનો અમલ એ કોની પાસે કરાવશે, તો હાથ પગ દ્વારા કરાવશે. એક્ઝામ્પલ તરીકે મગજે એવો નિર્ણય લીધો કે હવે શરીરને ખાવાની જરૂર છે, તો હવે એને એક નિર્ણય લીધો, હવે ખાવાની જરૂર છે, ખાવાનું પડ્યું છે, તો હવે એ મોંમાં કોના દ્વારા જશે, તો હાથ દ્વારા જશે.
મગજે નિર્ણય લીધો કે દોડવું છે, તો એનો અમલ કોણ કરશે? તો પગ કરશે. તો આપણા મગજનું કાર્ય જે તે નિર્ણય લેવાનું છે, અને એ નિર્ણયનો અમલ આપણું શરીર કરે છે, એટલે કે એક શારીરિક માળખું કરે છે. એવી જ રીતે ધંધાની અંદર, એકમની અંદર વિચારવાનું કામ એટલે કે નિર્ણય લેવાનું કામ આયોજનનું છે, જ્યારે એ નિર્ણયનો અમલ વ્યવસ્થા તંત્ર દ્વારા કરાવશે. સપોઝ આયોજનમાં એવું નક્કી થયું કે 1 મહિનાની અંદર 500 યુનિટ ઉત્પાદન કરવાનું છે. તો હવે 500 યુનિટ ઉત્પાદન કરવા માટે એની પાસે વ્યક્તિઓ, કર્મચારીઓ છે, તો એ કર્મચારીને સત્તા આપશે. સત્તા તો આપવી પડશે ને, તો જ ધ્યેય સિદ્ધ થશે ને. વગર સત્તાએ ધ્યેય સિદ્ધ થશે નહીં. તો દરેક કર્મચારીને, દરેક અધિકારીઓને એ જુદી જુદી સત્તા આપે છે, અને એ સત્તા પ્રમાણે એને જવાબદારી આપે છે, જેથી એ કામ કરી શકે. તો માનવ શરીરમાં જેમ મગજનું કામ બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે અને એનો અમલ શરીરના વિવિધ અંગો કરે છે, તેવી જ રીતે ધંધાકીય એકમમાં આયોજનનું કાર્ય બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે, અને આ આયોજનમાં લેવાયેલા નિર્ણયોનો અમલ કરવા માટે એકમના વિવિધ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓને કાર્યો, સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. તો આથી આપણે કહી શકીએ કે આયોજન ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું. સંચાલનનું એક બીજું કાર્ય કર્મચારી વ્યવસ્થા વિશે જોઈશું, એટલે કે સ્ટાફિંગ. એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ, એટલે કે કર્મચારીઓ એકમના હાથ પગ સમાન છે. એટલે કે એકમને ચલાવવાનું કામ કર્મચારી દ્વારા થાય છે. એટલે ઇન ધ સેન્સ, જેમ આપણે આગળ વધવું હોય, આપણે ક્યાંક આગળ જવું હોય, તો કેમ આપણે હાથ પગ દ્વારા જઈ શકીએ છીએ? આપણી જે પ્રવૃત્તિ છે એ આપણે હાથ પગ દ્વારા કરી શકીએ છીએ. તો એવી જ રીતે એકમની તમામ પ્રવૃત્તિ કર્મચારી દ્વારા થાય છે. કર્મચારી વગર એકમની કલ્પના કરવી એ મુશ્કેલ જ છે. તમે વિચારો કે માની લો કે કોઈ એકમ છે, હવે એ એકમમાં કોઈ જ કર્મચારી નથી, તો શું ઉત્પાદન થવાનું છે? નથી થવાનું. એકમની અંદર ઉત્પાદનના ભલે તમામ સાધનો હોય, એની પાસે લેટેસ્ટ ટેકનોલોજી હોય, પણ જો કર્મચારી ના હોય તો ઉત્પાદન પ્રક્રિયા શક્ય બનતી નથી. તો દરેક એકમની અંદર કર્મચારી હોવા જરૂરી છે. હવે આ કર્મચારી શું કરશે? તો આ કર્મચારી એ એકમને આગળ લઈ જશે. તો આગળ એટલે શું? તો જે નાનું એકમ હોય એ થોડું મોટું એકમ બનશે. મોટા એકમમાંથી એક કંપનીનો વિકાસ થશે, ઇન્ટરનેશનલ કંપની, મલ્ટીનેશનલ કંપનીઓ બનશે. તો દિવસે ને દિવસે એનો નફો વધારવાનું કાર્ય આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. એટલા માટે કર્મચારીઓને એકમના હાથ પગ કહેવામાં આવ્યું છે. ફરીથી, જેમ આપણા શરીરને પ્રવૃત્તિ કરવાનું તેમજ આપણા શરીરને આગળ લઈ જવાનું કામ આપણા હાથ પગ દ્વારા થાય છે, એવી જ રીતે એકમને ધ્યેય સુધી પહોંચાડવાનું કામ, એટલે કે એને મેક્સિમમ પ્રોફિટ કરાવવાનું કામ કર્મચારીઓ દ્વારા થાય છે. એટલા જ માટે એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ કહેવામાં આવે છે. કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. માની લો કે શરીર છે, પણ એ શરીરની અંદર આત્મા જ નહીં હોય તો લોકો શું કરે છે? એને મરેલો માની લે છે અને એની વિધિ કરી કાઢે છે. તો હવે આપણા શરીરની અંદર આત્મા હોવી જરૂરી છે. તો એવી જ રીતે એકમની અંદર આટલું સરસ એકમ હોય, લોટ્સ ઓફ એને ઘણી બધી જમીન એની પાસે હોય, ઘણા બધા પ્લાન્ટ હોય, ઘણા બધા મશીન હોય એની પાસે, ઘણા બધા એની પાસે ઓજારો, સાધનો હોય, એની પાસે ઘણા બધા મની પાવર હોય, પરંતુ જો એની પાસે કર્મચારી નહીં હોય તો આખું એકમ એનો એક હાડપિંજર સમાન છે. બરોબર? કારણ કે કર્મચારીઓ છે તો એ હાડપિંજરની અંદર આત્મા રહેલી છે, નકર તો એ નાશવંત કહેવાશે. એટલા જ માટે કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાનું હાડપિંજર કહેવામાં આવે છે. કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર કર્મચારી પર રહેલો છે. એટલે કે તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો, ઉત્પાદનની પ્રવૃત્તિ કરો, ખરીદની પ્રવૃત્તિ કરો, વેચાણની પ્રવૃત્તિ કરો,
નાણાંની પ્રવૃત્તિ કરો, જાહેરાતની પ્રવૃત્તિ કરો, વેચાણ વધારવા માટેની પ્રવૃત્તિઓ કરો, કોઈ પણ પ્રવૃત્તિ કરો એનો અંતિમ આધાર કર્મચારી પર રહેલો છે. ખરીદી તો કોણ કરશે? કર્મચારી. વેચાણ તો કોણ કરશે? કર્મચારી. જાહેરાત તો કોણ આપશે? કર્મચારી આપશે. નાણાંને લગતું કાર્ય કોણ કરશે? તો કે કર્મચારી કરશે. તો કોઈ એકમની કોઈ પણ પ્રવૃત્તિનો અંતિમ આધાર કર્મચારી પર રહેલો છે. કર્મચારી વ્યવસ્થા જે છે એ કર્મચારીને યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં અને યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીની ભરતી કરશે. એ ભરતીમાંથી અમુક કર્મચારીને જરૂર જોઈતા કર્મચારીની એ પસંદગી કરશે, એમને તાલીમ આપશે, એમની બદલી કરશે, એમને બઢતી આપશે એટલે કે પ્રમોશન આપશે. અમુક સમય થાય પછી એમને છૂટા કરશે એટલે કે નિવૃત્તિ, તથા તેમના માટે કલ્યાણકારક પ્રવૃત્તિઓ કરવી. આ બધી પ્રવૃત્તિઓની વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થાનો સંબંધ ધરાવે છે. એટલે કર્મચારી વ્યવસ્થા કર્મચારીને લગતી A to Z પ્રવૃત્તિ કરશે. એટલે કે ભરતીથી માંડીને કર્મચારીની કલ્યાણકારક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રક્રિયાનો સંબંધ કર્મચારી વ્યવસ્થા સાથે રહેલો છે. જો કર્મચારી સંતોષાયેલા હોય તો તેમનો જુસ્સો અને ઉત્સાહ પણ વધે છે. જો કર્મચારી સંતોષાયેલા હોય એટલે એમને સમયસર વેતન મળી જતું હોય, એમને પગાર મળી જતો હોય, એમની બીજી કલ્યાણકારક સુવિધાઓ એમને મળતી હોય, આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પડાતું હોય તો કર્મચારીઓ ખંતથી કામ કરશે, એમનો જુસ્સા પણ વધશે. સંતુષ્ટ કર્મચારીઓ એકમની ઉત્પાદકતા અને નફાકારકતામાં વધારો કરે છે. અલ્ટિમેટલી કર્મચારીઓ જો સંતોષાયેલા હશે તો એ સારું એવું કામ કરશે, બગાડ ઓછો થશે, પરિણામે ઉત્પાદકતા વધશે. ઉત્પાદકતા વધશે એની સાથે સાથે નફાકારકતામાં પણ વધારો કરી શકાય છે. અને કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારી પર રહેલો છે. કેટલા બધા એકમો એવા છે કે જેની અંદર કર્મચારીઓ એટલી બધી ખંત મહેનતથી કામ કરતા હોય છે કે એકમને એ મલ્ટીનેશનલ કંપનીનું સ્વરૂપ પણ આપી શકે છે. સંચાલનનું એક બીજું કાર્ય એટલે કે દોરવણી, ડાયરેક્ટિંગ, જે ડાયરેક્શન પરથી આવેલો શબ્દ છે. ડાયરેક્શન એટલે દિશા બતાવી. એટલે કે જ્યારે પણ એકમમાં કર્મચારી કામ કરતા મૂંઝાઈ જાય, એમને કોઈ કામ કરવામાં કોઈ તકલીફ પડે તો એમની જે આ મૂંઝવણને દૂર કરવા માટે એ વધુ સારું કાર્ય કરી શકે એના માટે એમને પ્રોત્સાહિત કરવા માટે એમને દોરવણી આપવામાં આવે છે. દોરવણીની વ્યાખ્યા જોઈએ તો દોરવણી એટલે કર્મચારીઓના ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું, એટલે કે એમને ગાઈડન્સ આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. દોરવણીનું કામ ખાલી માર્ગદર્શન આપવાથી પૂરું નહીં થઈ જતું. માર્ગદર્શન આપ્યા બાદ તેમનામાં દેખરેખ રાખવી જરૂરી છે. માની લો કે કોઈ કર્મચારીને કામ કરતા બરોબર નથી ફાવતું તો એને એક દોરવણી આપવામાં આવે છે, એને શીખવાડવામાં આવે છે. તો હવે એને દોરવણી આપી તો હવે એ કર્મચારી દોરવણી મુજબ કામ કરે છે કે નહીં એ પણ જોવાનું કામ એ દોરવણીનું છે. એટલે કે જ્યારે કોઈ કર્મચારીને માર્ગદર્શન આપવામાં આવે છે ત્યાં દોરવણીની પ્રક્રિયા પૂરી થતી નથી. એ માર્ગદર્શન આપ્યા બાદ એ કર્મચારી માર્ગદર્શન પ્રમાણે કાર્ય કરી રહ્યો છે કે નહીં તે જોવાનું કામ પણ દોરવણીનું છે. કર્મચારીની નિમણૂક કરવામાં આવે પરંતુ જ્યાં સુધી અધિકારીઓ તેમના હાથ નીચે કામ કરતા કર્મચારી કે કામદારને કામ કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન જો પૂરું ન પાડે તો સોંપેલ તમામ કામ નિષ્ફળ બને છે. એટલે કે એકમની અંદર જ્યારે કોઈ નવો કર્મચારી આવે અથવા તો કોઈ નવું કામ સોંપવામાં આવે તો સ્વાભાવિક વસ્તુ છે કે દરેક કર્મચારીને દરેક કામ ફાવતું ના પણ હોય. એના માટે જો કોઈ નવું કામ સોંપવામાં આવે તો એને ના પણ આવડે, તો એના માટે એને માર્ગદર્શન આપવામાં આવે છે. જો એને માર્ગદર્શન આપવામાં નહીં આવે તો જે એને નવું કામ સોંપવામાં આવેલું છે એ નવું કામ કરવામાં એ નિષ્ફળ જશે. દોરવણીના કાર્યોમાં તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું. હવે આ તાબેદારો એટલે શું? તો
આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે સંચાલનની 3 સપાટીઓ છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. તો આ નિમ્ન સપાટીમાં જે લોકો કામ કરે છે એ નિમ્ન સપાટીમાં જે લોકો હુકમો મેળવે છે આ તમામ લોકોને તાબેદારો કહેવાય. તો દોરવણીના કાર્યોમાં તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું, તેમની પર દેખરેખ રાખવી, હુકમો કે સૂચનો પૂરા પાડવા, કામનું નિર્ધારણ કરવું એટલે કે આ કામ કેટલા સમયમાં થઈ જવું જોઈએ, કામના કલાકો નક્કી કરવા, કામદારોને પ્રેરણા આપવી અને નેતૃત્વ એટલે કે લીડરશિપ પૂરું પાડવાનું કામનો તમામ કાર્યનો સમાવેશ આ દોરવણીની અંદર કરવામાં આવે છે. દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ અને સતત ચાલતી પ્રક્રિયા છે. ઘણી બધી વાર આ ક્વેશ્ચન પણ એમસીક્યુ વીએસક્યુમાં પૂછાતો હોય છે કે સંચાલનનું કયું કાર્ય જે સંચાલનની દરેક સપાટીએ અને સતત ચાલતી પ્રક્રિયા છે, તો દોરવણી આવશે. હવે કેમ? તો જો ઉચ્ચ સપાટીમાં પણ દોરવણીની જરૂર પડે, હા પડે. ક્યારેક એવો કોઈ મોટો જટિલ પ્રશ્ન આવી જાય તો એમને પણ કોઈકના ગાઈડન્સની જરૂર પડે, એમને પણ કોઈના માર્ગદર્શનની જરૂર પડે. તો ઉચ્ચ સપાટીને પણ દોરવણીની જરૂર પડે, મધ્ય સપાટીને પણ દોરવણીની જરૂર પડે અને નિમ્ન સપાટીને પણ દોરવણીની જરૂર પડે છે. તો આ એકમની અંદર જેટલી પણ સપાટી છે દરેક સપાટીને ક્યારેક ને ક્યારેક દોરવણીની જરૂર પડે છે. અને દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે. એકવાર કોઈને માર્ગદર્શન આપવાથી આ પ્રક્રિયા પૂર્ણ થતી નથી. જ્યાં સુધી ધ્યેય સિદ્ધ ના થાય, જ્યાં સુધી કામ બરોબર ના થાય, ત્યાં સુધી કર્મચારીને સતત માર્ગદર્શન આપતા રહેવું પડે છે. એટલે કે જ્યાં સુધી એકમ રહેશે, એકમ ચાલુ રહેશે, ત્યાં સુધી દોરવણી સતત આપતા રહેવું પડશે. દોરવણીનો અંત ફક્ત એકમનો અંત આવવાથી જ થશે, એ સિવાય દોરવણીનો અંત થવાનો નથી. એટલે જ્યાં સુધી એકમ ચાલુ છે ત્યાં સુધી કર્મચારીને સતત દોરવણી આપતા રહેવું પડે છે. તો આથી કહી શકાય કે દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે. અંકુશ એ સંચાલનનું સૌથી છેલ્લું કાર્ય છે. મગજમાં ફિટ કરી કાઢજો. જો સંચાલનનું સૌ પ્રથમ કાર્ય કહે તો આયોજન અને સંચાલનનું છેવટનું એટલે કે અંતિમ કાર્ય કહે તો અંકુશ. સંચાલનના તમામ કાર્યો થયા બાદ એની પર અંકુશ રાખવામાં આવે છે. એટલે કે સંચાલનનું છેવટનું કાર્ય અંકુશ છે. અંકુશના ઘણા બધા પ્રકાર હોઈ શકે છે. ઘણા બધા પ્રકારે અંકુશ રાખી શકાય છે. જેમ કે ગુણવત્તા અંકુશ એટલે કે ક્વોલિટી કંટ્રોલ હોય છે, પછી પ્રોડક્ટ કંટ્રોલ હોય છે, કર્મચારી ઉપર પણ અંકુશ રાખવામાં આવે છે. એટલે ઘણા બધા અંકુશના પ્રકારો હોય છે. હવે અંકુશની વ્યાખ્યા જોઈએ તો પ્રયત્ન, પરિણામ તથા સાધન અને ઉદ્દેશ આ ચાર વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. પ્રયત્ન, પરિણામ, સાધનો, ઉદ્દેશ આ ચારે વચ્ચે બેલેન્સ રાખવાનું જે કાર્ય છે, સંતુલન સાધવાનું કાર્ય છે, એને અંકુશ કહેવામાં આવે છે. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. ઘણી બધી વાર એમસીક્યુ વીએસક્યુમાં પૂછાતું હોય છે કે સંચાલનનું અંતિમ કાર્ય જણાવો, તો આવશે અંકુશ. અંકુશનું કામ શું છે? તો એકમની પ્રવૃત્તિ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવું. એટલે એકમમાં જે લક્ષ્યાંકો નક્કી કરેલા છે એ લક્ષ્યાંકો સિદ્ધ થાય છે કે નહીં, આયોજન મુજબ કામ થાય છે કે નહીં, એ જોવાનું કામ અંકુશનું છે. હવે અહીંયા વાત કરીએ તો અંકુશનો ખ્યાલ, હવે એનું ઇંગ્લિશ જોઈએ ને કંટ્રોલ, તો એક શબ્દમાં જ એક નકારાત્મકતા રહેલી છે, કંટ્રોલ. એટલે કે કોઈની ઉપર કંટ્રોલ કરવો એને ગુજરાતીમાં કહેવાય અંકુશ. પણ આ જે ખ્યાલ હતો એ રૂઢિગત સંચાલનમાં નકારાત્મક ખ્યાલ હતો. એટલે હવે તમને કન્ફ્યુઝન થશે કે સર રૂઢિગત સંચાલન એટલે શું? તો 1960 પહેલાંનું જે મેનેજમેન્ટ હતું, જે સંચાલન હતું, એને રૂઢિગત સંચાલન કહેવામાં આવે છે. અને 1960 પછી આની અંદર ઘણા બધા સુધારા થયા. ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓએ જુદા જુદા વિચારો આપ્યા. તો આ જે વિચારો આપ્યા એને મોડર્ન મેનેજમેન્ટ એટલે કે આધુનિક સંચાલન કહેવામાં આવે છે. એટલે અત્યારે હાલમાં આધુનિક સંચાલન છે અને 1960 પહેલાં રૂઢિગત સંચાલન અસ્તિત્વમાં હતું. તો રૂઢિગત સંચાલન મુજબ અંકુશની
અંકુશનો શું અર્થ હતો? તો રૂઢિગત સંચાલન મુજબ અંકુશનો ખ્યાલ નકારાત્મક હતો, એટલે કે નેગેટિવ હતો. એટલે કે નેગેટિવ કઈ રીતનો હતો? જો કોઈ કર્મચારી કામ કરતા ભૂલ કરે તો એ કર્મચારીને શિક્ષા કે દંડ થવી જોઈએ. કર્મચારી ઉપર કડક નિયંત્રણો મૂકવા, કર્મચારી ઉપર કડક વલણ અપનાવવું, કર્મચારી જો બરોબર કામ ના કરે તો એની બદલી કરી દેવી. જો કર્મચારી સામે બોલતો હોય, કોઈ કર્મચારી વારંવાર કોઈ સજેશન આપતો હોય, એકમમાં અવરોધ પેદા કરતો હોય, બગાડ કરતો હોય એકમમાં, તો એની બઢતી અટકાવી, એટલે કે પ્રમોશન એનું અટકાવી દેવું. તો આવા નકારાત્મક કાર્યનો સમાવેશ અંકુશની પ્રક્રિયામાં થતો હતો. પણ આ રૂઢિગત સંચાલન મુજબ, આધુનિક સંચાલન મુજબ નહીં. એટલે અત્યારે અંકુશનો ખ્યાલ એ નકારાત્મક નથી, અત્યારે અંકુશનો ખ્યાલ હકારાત્મક છે. એટલે કે અત્યારે જો કોઈ કર્મચારી ભૂલ કરે તો એને દંડ નથી કરવામાં આવતો, એની ઉપર કડક વલણ નથી અપનાવવામાં આવતું, એની બઢતી નથી અટકાવવામાં આવતી. તો અત્યારે શું કરવામાં આવે છે? તો અત્યારે આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે. એટલે કે અંકુશ એક સુધારાલક્ષી પ્રવૃત્તિ છે. કારણ કે અંકુશનું કાર્ય આયોજન મુજબ જો કાર્ય ન થતું હોય તો તેને અટકાવીને તેને સાચી દિશામાં લઈ જવાનું છે. એટલે કે અત્યારે જો કોઈ કર્મચારી ભૂલ કરે તો એની ભૂલ એ ભવિષ્યમાં રિપીટ ન થાય, એનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય, એ જોવાનું કામ અંકુશનું છે. પહેલાં શું હતું? તો પહેલાં જો કોઈ કર્મચારી ભૂલ કરે તો શિક્ષા થતી હતી, એને દંડ થતો હતો. પરંતુ અત્યારે અંકુશનો ખ્યાલ હકારાત્મક છે. એટલે કે અત્યારે એને કોઈ શિક્ષા નથી થતી, એને કોઈ દંડ નથી થતો, પણ એની ભૂલને સુધારવામાં આવે છે અને આ ભૂલ ભવિષ્યમાં રિપીટ ન થાય, પુનરાવર્તન ન થાય, તે જોવાનું કામ અત્યારે અંકુશનું છે. હવે જોઈશું સંચાલનનું એક બીજું કાર્ય, સંકલન, કોઓર્ડિનેશન. એના ઇંગ્લિશ નામ પરથી તમને ખબર પડી જ જશે, કોઓર્ડિનેશન એટલે કે સંકલનનો અર્થ શું થાય. હવે સંકલન છે એ સંચાલનનું અંતિમ કાર્ય નથી. કેમ? કારણ કે મેં હમણાં કીધું કે સંચાલનનું અંતિમ કાર્ય અંકુશ છે. હવે સંકલન છે એ સંચાલનના દરેક કાર્યમાં સમાવેલું છે. આયોજનમાં પણ સંકલન રાખવું પડે, વ્યવસ્થા તંત્રમાં પણ સંકલન જાળવવું પડે, કર્મચારી વ્યવસ્થામાં પણ સંકલન રાખવું પડે. ઇન શોર્ટ, એકમના તમામ કાર્યોની અંદર સંકલન સાધવું પડે. એટલા માટે અહીંયા લાસ્ટમાં આપેલું છે, એટલે તમે એવું ના સમજતા કે સંચાલનનું અંતિમ કાર્ય સંકલન છે, પરંતુ સંચાલનનું અંતિમ કાર્ય એ અંકુશ છે. હવે એની ડેફિનેશન જોઈએ તો ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગો હોય, એટલે કે ઉત્પાદન વિભાગ, નાણાં વિભાગ, ખરીદ વિભાગ, કર્મચારી વિભાગ, જાહેરાત વિભાગ. તો આ જુદા જુદા વિભાગમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાના કાર્યને સંકલન કહેવામાં આવે છે. એટલે કે શું? તો એકમની અંદર જુદા જુદા વિભાગો છે. આ વિભાગોની અંદર અલગ અલગ વિભાગમાં જે કર્મચારીઓ છે, આ કર્મચારીઓ જે જુદા જુદા કાર્યો કરે છે એમની વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાના કાર્યને સંકલન કહેવામાં આવે છે. એટલે કે કર્મચારી વચ્ચે સંકલન એટલે તાલમેલ, એક સૂત્રતા, કાર્ય કરવાની એક પદ્ધતિ, એક સાંકળ, કે જેને આપણે સંકલન કહીશું. હવે આને થોડુંક એક્ઝામ્પલથી સમજીએ, જેને કારણે સંકલનનો અર્થ આપણને થોડો જટિલ ના લાગે. હવે માની લો ક્રિકેટ ટીમ છે. હવે એ ક્રિકેટ ટીમની અંદર હવે ક્રિકેટ જે ટીમ છે, હવે એનો અલ્ટિમેટલી આપણો ભારત દેશ છે. હવે ક્રિકેટની સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે, હવે એમનો ધ્યેય શું હોય? તો કે જીતવું. હવે એ એમનો ધ્યેય છે જીતવું, પણ હવે જે એમની વચ્ચે જો કોઓર્ડિનેશન સારું નહીં હોય, એટલે કે માની લો કે 11 પ્લેયરો છે, હવે એમાંથી કેપ્ટન અને વાઇસ કેપ્ટન વચ્ચે જો ઝઘડા ચાલતા હોય, જો એના જે અન્ય ખેલાડીઓ છે એમની સાથે એમને મતભેદ હોય, અથવા તો કોચ સાથે મતભેદ હોય, આવું આપણે ઘણી બધી વાર જોયું છે. એમના જે કોચ હોય એમની સાથે મતભેદ હોય, અંદર જો ડિસ્પ્યુટ ચાલતા હોય
અંદર જો ઝઘડા ચાલતા હોય, જો અંદર એટલે એમની ટીમ વચ્ચે જો તાલમેલ સારો ના હોય, જો એક સૂત્રતા સારી ના હોય, તો ટીમ જે છે એ ધ્યેય સુધી પહોંચી શકશે નહીં. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સંકલન એટલે શું. તો એકમની અંદર જેટલા પણ વિભાગો છે, જેટલા પણ કર્મચારીઓ છે, એમની વચ્ચે એક સૂત્રતા અને તાલમેલ જાળવવાનું કાર્ય સંકલનનું છે. સંકલન દરેક તબક્કે જરૂરી છે, એટલે કે સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાવેલું છે. સંકલનથી કોઈ કાર્ય રહી જતું નથી કે કોઈ કાર્ય બેવડાતું નથી. બેવડાતું એટલે ડબલ. સંકલન રાખવાથી કોઈ કાર્ય રહી જતું નથી અને કોઈ કાર્ય બેવડાવતું નથી, કારણ કે તાલમેલ સારો હશે, એક સૂત્રતા સારી હશે, એમની વચ્ચેના જે સંબંધો છે એ સારા હશે, તો દરેક કર્મચારી એકબીજા કર્મચારી સાથે માર્ગદર્શન આપશે, એમની વચ્ચે માહિતી સંચાર થશે, તો કોઈ કાર્ય રહી નહીં જાય અને કોઈ કાર્ય બે વાર નહીં થઈ જાય. એની લાક્ષણિકતા જોઈએ જે પૂછાતી હોય છે. તો આટલા બધા સંચાલનના કાર્યો તમે વ્યવસ્થિત જો લર્ન કરેલા હશે તો તમને લાક્ષણિકતા તો આમાંથી ઘણી બધી લાક્ષણિકતા તો એવી છે, એનું મહત્વ એવું છે જે તમને આવડી જ જશે. પહેલી છે આયોજનથી અંકુશ સુધીના તમામ કાર્ય વખતે જરૂરી. મેં હમણાં કીધું એ પ્રમાણે સંચાલનના દરેક કાર્યમાં સંકલન હોવું જરૂરી છે. જો સંકલન નહીં હોય તો એકમનું દરેક કાર્ય વ્યવસ્થિત થશે નહીં. એટલે કે એકમના દરેક કાર્યમાં કોઓર્ડિનેશન જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે એક આયોજનનું એક્ઝામ્પલ જોઈએ કે આયોજનમાં સંકલન કેમ જરૂરી છે. હવે માની લો કે એકમનું પ્લાનિંગ થવા જઈ રહ્યું છે. આ પ્લાનિંગ થવા માટે એક મોટી મીટિંગ રાખી છે. આ મીટિંગની અંદર ચેરપર્સન છે, બોર્ડ ઓફ ડિરેક્ટર છે, જનરલ મેનેજર છે, સીઈઓ છે, ઘણા બધા ઓફિસર્સ આવ્યા છે. હવે એકમની અંદર જે આ બધા મીટિંગ કરવા જે ભેગા થયા છે, હવે જો એ ભેગા થયેલા જે લોકો છે, હવે એ પોતાના જુદા જુદા વિચારો રજૂ કરશે. તો આ જુદા જુદા વિચારો વચ્ચે જો કોઈ કારણોસર એમને કોઈ પર્સનલ ડિસ્પ્યુટને આધારે જો એમના વિચારો વચ્ચે જો એ લોકો એગ્રી નહીં થાય તો શું આયોજન થશે? નહીં થાય. એટલે જ્યારે કોઈ વિચારો રજૂ કરે છે તો એ વિચારોને સપોર્ટ આપવા માટે અન્ય કર્મચારીને સંકલન દાખવવું પડશે. એટલે કે જો કોઈ અન્ય કર્મચારી, અન્ય ઓફિસર્સ, સીઈઓ છે, જનરલ મેનેજર છે, જો એ સપોર્ટ નહીં કરે તો આયોજન થવાનું છે નહીં. એટલા માટે એકમના દરેક કાર્યની અંદર સંકલનની અતિ આવશ્યકતા છે. દરેક સપાટી થતું કાર્ય, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી, દરેક સપાટી વચ્ચે સંકલન જળવાવું ખૂબ જ જરૂરી છે. સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા જરૂરી છે. એટલે કે સંકલન ત્યારે જ જળવાશે જ્યારે માહિતી સંચારની પ્રક્રિયા બરોબર હશે. એટલે કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી, જો આ ત્રણ સપાટી વચ્ચે સંકલન જાળવવું હશે તો એમની વચ્ચે માહિતી સંચારની પ્રક્રિયા પ્રોપર થવી જોઈએ. જો માહિતી સંચારની પ્રક્રિયા પ્રોપર નહીં થાય તો એમની વચ્ચે સંકલન જળવાશે નહીં. સહકાર વગર સંકલન શક્ય નથી. આ તો અર્થમાં જ એનો જે વાક્યમાં જેનો અર્થ સમાયેલો છે, સહકાર વિના સંકલન શક્ય નથી. સહકાર એટલે શું? કોઓર્ડિનેશન. એટલે તો કહેવાય સંકલન. જો એકબીજાનો સહકાર નહીં મળે તો સંકલન રહેશે નહીં, કોઓર્ડિનેશન રહેશે નહીં. ક્રિકેટ ટીમની અંદર 11 પ્લેયર છે, એ 11 પ્લેયરનો સહકાર જરૂરી છે. જો હવે 11 પ્લેયરનો સહકાર નહીં મળે તો એમની વચ્ચે સંકલન શક્ય છે નહીં. સાધનોનો મહત્તમ ઉપયોગ, સંકલનને કારણે ઉત્પાદનના જે પણ સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. સંકલનને સંચાલનનો આત્મા કહ્યો છે. એટલે કે સંચાલન જે છે એના દરેક કાર્ય જે છે એ સંકલન ઉપર આધાર રાખે છે. એટલે મેં કીધું એ પ્રમાણે કે સંચાલનના જેટલા પણ કાર્યો છે એ કાર્યોમાં જો સંકલન સંધાશે નહીં તો એ તમામ કાર્યો નિષ્ફળ જશે. એટલે અલ્ટિમેટલી આટલું સરસ જે મેનેજમેન્ટ કરેલું હશે એ મેનેજમેન્ટ પણ નિષ્ફળ જશે. એટલે કે આને સાદી રીતે સમજીએ તો
જો કોઈ કર્મચારીએ સરસ સંચાલન કરેલું હોય, સરસ મેનેજમેન્ટ કરેલું હોય, પણ એની અંદર કામ કરતા કર્મચારીઓ જો વ્યવસ્થિત કામ કરશે નહીં, તો આ સારા સંચાલનનો કોઈ અર્થ રહેતો નથી. એટલા માટે દરેક એકમના દરેક વિભાગમાં, દરેક કર્મચારીમાં, દરેક સપાટીમાં સંકલન રાખવું જરૂરી છે. તો જ આ જે મેનેજમેન્ટ છે એ સારું થઈ શકશે, એટલે કે સંચાલન સફળ બનશે. એટલા માટે સંકલનને સંચાલનનો આત્મા કહ્યો છે. સંકલનનું મહત્વ જોઈએ તો સંચાલનના દરેક કાર્યો અસરકારક બને. આપણે જોઈએ પ્રમાણે સંકલનને કારણે દરેક કાર્યો સારી રીતે થઈ શકશે. એકમના બધા કાર્યોમાં સરળતા રહેશે. કોઈ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી. જુદા જુદા વિભાગોમાં સંવાદિતતા જળવાઈ રહે છે. સંવાદિતતા એટલે સારા સંબંધો. કાર્યોના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાય છે. એટલે કયું કાર્ય કયા ક્રમમાં કરવાનું છે, કેટલા સમયમાં પૂરું પાડવાનું છે, એ સંકલનને કારણે સમતુલા જળવાય છે. હેતુઓ સિદ્ધ થાય છે. તો આ હતા આપણા સંચાલનના કાર્યો. જો તમને સંચાલનના કોઈ કાર્યમાં, કોઈ પ્રશ્નમાં જો મૂંઝવણ પેદા થતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. હું તમને આ પ્રશ્નોનું નિરાકરણ 100% ઝડપથી તમને આપી દઈશ.